નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના ભાગ 1 માં હું પ્રિયંક વાસિયા શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલ ઉનાથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રકરણમાં આપણે યુક્લિડે આપેલી ભાગ વિધિ એટલે કે બે સંખ્યાઓનો ગુસાઅ શોધવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ લસાઅ શોધવાની રીત, ત્યારબાદ અવયવ વૃક્ષની રીતે દાખલા ગણીશું. શાંત દશાંશ અને અનંત દશાંશ વિશે ચર્ચા કરીશું. હવે આ પ્રકરણ પર જતા પહેલા આપણે સૌપ્રથમ પહેલા જે ધોરણ 9 માં આપણે સંખ્યા જ્ઞાન ભણીને આવ્યા તેના વિશે થોડુંક જોઈ લઈએ. ઓકે, તો સંખ્યા જ્ઞાન એટલે કે સંખ્યા પરિચય લઈ લઈએ. તો સૌપ્રથમ પહેલો આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકીશું નહીં, કારણ કે અસંખ્ય છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કે ધન સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. સંખ્યા રેખાની આપણે વાત કરીએ તો સંખ્યા રેખા પર વચ્ચે શૂન્ય આવે, જમણી બાજુએ ધન સંખ્યા અને ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ હોય છે. ઓકે, તો પરંતુ આમાં પ્રશ્ન પૂછવું હોય તો 2 અંકની મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા, 3 અંકની, 5 અંકની, 6 અંકની, તો જે પ્રમાણે અંકો કીધા તેટલા 9 મૂકવાના. 1 અંકની સૌથી મોટી સંખ્યા 9, 2 અંકની 99, 3 અંકની 999, 5 અંકની 99999, આ રીતે. બરાબર. નાનામાં નાની સંખ્યા સૌથી નાની 1 છે, પણ 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 100. 10 અંકની સૌથી નાનામાં નાની, એ રીતે આપણે 1 ની પાછળ 9 મીંડા મૂકો. ઓકે, અને મોટામાં મોટી કે તો એટલા 9 મૂકવા. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n સંકેત વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓનો જ એક ભાગ છે, પરંતુ એમાં એક વધારાની સંખ્યા ઉમેરાય છે 0. કે 0 થી માંડીને ધન સંખ્યાઓ બાકીની બધી એ પૂર્ણ સંખ્યાઓ છે. જેને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, એ પણ અસંખ્ય છે, જેને આપણે સંકેત w વડે દર્શાવીએ છીએ. આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યા 0 અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તથા તેમની વિરોધી એટલે કે ઋણ સંખ્યાઓ નો સમૂહ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે z અથવા i વડે દર્શાવીએ છીએ. અથવા બીજી રીતે કહીએ તો ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમૂહ એટલે કે પૂર્ણાંક સંખ્યા કહેવાય. z અથવા i બરાબર ગાણિતિક ગણની ભાષામાં લખીએ તો છગડીયા કૌંસમાં ... -2 -1 0 1 2 અસંખ્ય સંખ્યાઓ છે. અહીંયા જો જોઈએ તો સૌથી નાની, આના પરથી આપણને ખ્યાલ આવશે, સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પણ 1 છે, 0 છે. પૂર્ણાંક સંખ્યા સૌથી નાની, પૂર્ણ સંખ્યા પણ 0, પૂર્ણાંક સંખ્યા પણ 0. બરાબર છે. પણ આપણે અહીં ધન અને ઋણ ની વાત કરીશું જ્યારે બધી સંખ્યાઓ ભેગી હશે ત્યારે પૂર્ણાંક સંખ્યા સૌથી નાની કહી શકીશું નહીં. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા છે -1. બરાબર છે. ધન પૂર્ણાંક ની વાત કરીશું તો 1. સૌથી નાની ધન પૂર્ણાંક 1. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા તો -1. નાની ન કહી શકીએ. આમાં જેમ આપણે મોટી નથી કહી શકતા ધન પૂર્ણાંકમાં, તેમ ઋણ પૂર્ણાંક પણ અસંખ્ય હોવાથી નાની સંખ્યા સૌથી કહી શકીએ. 0 ની જેમ જેમ દૂર જઈએ તેમ તેમ સંખ્યાઓ મોટી થતી જાય જમણી તરફ, જ્યારે ડાબી તરફ 0 થી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ સંખ્યા ઘટે. બરાબર છે. અને નજીક આવીએ તેમ તેમ સંખ્યાનું મૂલ્ય વધે છે. ઓકે, આગળ -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંકો અસંખ્ય છે. અપૂર્ણાંક સંખ્યા 1/2, 3/4, 5, 4/7 આવી રીતે અસંખ્ય સંખ્યાઓ મળે. આ બધા ધન અપૂર્ણાંકો છે, જેમાં ઉપર અને નીચે પ્લસ સાઇન વાળી સંખ્યાઓ આવે છે. ઋણ અપૂર્ણાંકો -1/2, -3/5, -4/7 આ બધા ઋણ અપૂર્ણાંકો છે. અહીં 1, 3, 4, -1, -3, -4 એ બધા અંશ કહેવાય. 2, 5 અને 7 એ બધા છેદ સંખ્યાઓ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે. દશાંશ સંખ્યા 0.5, -0.2, 2.22 આવી અસંખ્ય સંખ્યાઓ હશે, જેને આપણે દશાંશ સંખ્યાઓ કહીશું, પોઈન્ટ વાળી ટૂંકમાં. બરાબર છે. આગળ જોઈશું સમય સંખ્યા. તો જે સંખ્યાઓને q બરાબર p ભાગ્યા q, q એ સમય સંખ્યાનો સંકેત છે, જેને p ભાગ્યા q સ્વરૂપમાં
એટલે કે એક પ્રકારની અપૂર્ણાંક સંખ્યાઓ છે જેને આપણે સમય સંખ્યા કહેવામાં આવે છે, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા છે પરંતુ q ઇઝ ડિફરન્ટ ફ્રોમ 0, એટલે કે છેદમાં ક્યારેય પણ 0 હશે નહીં. ખાસ ધ્યાન રાખજો. 1/2, 3/5, 4/7 વગેરે ધન સમય સંખ્યા, એવી રીતે ઋણ સમય સંખ્યા, -1/2, -3/5, -4/7 વગેરે ઋણ સમય, એવી જ રીતે 0 ના છેદમાં, જો 0 છે ફક્ત છેદમાં કઈ નથી પણ છેદમાં શું ગણાય? 1, બરાબર છે. 0/5, -0/7 આ વગેરે શૂન્ય સમય સંખ્યાઓ. અસમય સંખ્યા, સમય ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ, જેનો સંકેત છે q12 અથવા તો 12q કહેવામાં આવે છે. દાખલા તરીકે પાઈ √2 √3 0.2323 523, પછી આ જ રીતે શરૂ રહેશે. તો અહીં બીજી અસમય સંખ્યાઓ જેનું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી એવી સંખ્યાઓ. પછી પાઈનું મૂલ્ય જે 22/7 છે અથવા તો 3.14, ત્યાર પછી પ્રક્રિયા શરૂ રહે છે. એટલે કે એવી સંખ્યાઓ કે જેમાં દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓનું પુનરાવર્તન થતું હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. વાસ્તવિક સંખ્યા, તમામ સમય સંખ્યાઓ, એટલે કે એમાં પૂર્ણાંક પણ આવી જાય, પ્રાકૃતિક પણ આવી જાય, પૂર્ણ પણ આવી જાય, અને અસમય સંખ્યાઓનો સમૂહ, એટલે કે વાસ્તવિક સંખ્યા જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ હવે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો યુક્લિડે જે ભાગાકારનું પૂર્વ પ્રમેય આપ્યું, આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન b. અહીં a જે છે તે ભાજ્ય સંખ્યા છે, b જે છે તે ભાજક સંખ્યા, q એ ભાગફળ છે અને r જે છે તે શેષ છે. આપણે ચોથા પાંચમા ધોરણમાં દાખલા ગણતા, દાખલા તરીકે 21/5 કરવું હોય તો આપણે ત્યાં 21 શું હતું? ભાજ્ય સંખ્યા, અને 5 એ ભાજક સંખ્યા. તો આપણે ભાગાકાર કરતા ત્યારે 21/5 આ રીતે લખતા. હવે 5 નો ઘડિયો બોલશું, 21 કે 21 કરતા નાની, તો 5 ચોક 20 થાય. બાદબાકી કરીશું એટલે છેલ્લે જવાબમાં વધશે 1. તો અહીં જે 4 છે તેને શું કહેવાય? ભાગફળ, અને 1 જે છે તે શેષ કહેવાશે. બરાબર, આપણે આ રીતે પ્રક્રિયા કરતા. યુક્લિડની ભાગવિધિ મુજબ આપણે આ જ સંખ્યાઓ લખવી હોય, આ ભાજ્ય સંખ્યાને જો યુક્લિડની ભાગવિધિ પ્રમાણે લખવી હોય તો શું લખીશું? 21 બરાબર b ના જગ્યાએ 5 મૂકીએ, q ની સ્થાને 4 મૂકીએ અને r બરાબર 1. તો 21 બરાબર 5 ગુણ્યા 4 વત્તા 1, એટલે જો 5 ચોક 20 વત્તા 1 એટલે 21 થઈ ગયું. ઓકે, જો બીજી શરત આપણી જે હતી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન b, એટલે કે જે તમારી શેષ મળવાની તે શેષ તમારી ભાજક સંખ્યા જે છે તેના કરતા કેવી હશે? નાની હશે. 0 અથવા 0 કરતા મોટી, પરંતુ ભાજક સંખ્યા કરતા કેવી હશે? નાની હશે. ઓકે, આને આધારે કેટલાક પરિણામો છે તે જોઈ લઈએ. દરેક પૂર્ણાંક સંખ્યા a એ 2k અથવા 2k + 1 પ્રકારની હોય છે, એટલે બેકી હોય અથવા તો એકી સંખ્યા હોય. 2k k તરીકે 1 મૂકો તો 2 એકા 2, બીજી રીતે જોઈએ તો 2 એકા 2 વત્તા 1 એટલે 3 થાય. એકી અથવા બેકી k અનઋણ પૂર્ણાંક છે. એવી જ રીતે દરેક પૂર્ણાંક સંખ્યા એ 3k અથવા 3k + 1 અથવા તો 3k + 2 પ્રકારની હોય છે, જ્યાં k અનઋણ પૂર્ણાંક છે. ત્રીજું, દરેક અયુગ્મ પૂર્ણાંક સંખ્યા 4k + 1 અથવા તો 4k + 3 પ્રકારની અયુગ્મ પૂર્ણાંક કહેવાય છે, એટલે કે એકી સંખ્યાઓ. દરેક 3 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા 3k ± 1 પ્રકારની હોય છે, જ્યાં k અનઋણ પૂર્ણાંક. જેના વડે ધન પૂર્ણાંકો a અને b બંને વિભાજ્ય હોય, એટલે કે બંનેને ભાગી શકીએ એવી કોઈક સંખ્યા છે, તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક. યાદ રાખજો, મોટામાં મોટી સંખ્યા એવી d એ a અને b નો ગુસા કહેવાય. એનો મતલબ એમ કે d જે છે તે a નો પણ એક અવયવ છે અને d જે છે તે b નો પણ એક અવયવ છે. એટલે કે a ના ભાગ પાડીશું તેમાં પણ એ સંખ્યા આવેલી હશે, અને b ના ભાગ પાડીશું એમાં પણ એ સંખ્યા આવેલી હોય, તો જ એને એનો મોટામાં મોટો ધન પૂર્ણાંક એટલે કે એનો ગુસા આપણે કહી શકીશું, a અને b નો. ઓકે, આગળ હવે યુક્લિડની ભાગ પ્રવિધિ, જે આ પ્રકરણનું હૃદય છે, જોઈએ. તો
યુક્લિડની ભાગ પ્રવિધિ આપેલ બે ધન પૂર્ણાંકો a અને b જ્યાં a ગ્રેટર ધેન b. કેમ કે ભાજ્ય સંખ્યા હંમેશા ભાજક કરતા મોટી હોય તો જ આપણે ભાગાકાર કરી શકીએ. નાની સંખ્યાને મોટી સંખ્યા વડે ભાગી શકાતું નથી. મોટીને નાની વડે ભાગી શકાય ને ભાગી શકાય પરંતુ પોઈન્ટમાં જવાબ આવે દશાંશ ચિહ્ન વાળું. ભાગફળ આપણે દશાંશ ચિહ્ન વાળું નથી એ રીતે અત્યારે દાખલા ગણવાના છે. તો a ગ્રેટર ધેન b નો ગુસાઅ શોધવાની પ્રવિધિ નીચે મુજબ છે. શું કરવાનું? યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a બરાબર bq પ્લસ r બરાબર છે. એ આપણું સૂત્ર છે. તો એ મૂકીએ જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. તો અહીં આપણે શું કરવાનું છે કે બે સંખ્યાઓનો જ્યારે ગુસાઅ શોધીશું ત્યારે આ પ્રક્રિયા કરવાની છે. અહીંયા આપણને કોઈ પણ પ્રકારનું ભાગફળ મળશે અને શેષ મળશે. હવે આ પ્રક્રિયા આપણે શરૂ રાખવાની છે ક્યાં સુધી? જ્યાં સુધી આપણી શેષ 0 ન થાય ત્યાં સુધી. એટલે શું થશે હવે જો પહેલા સ્ટેપમાં તમે a એટલે કે જે તમારી ભાજક સંખ્યા છે બરાબર છે b અને ભાજ્ય સંખ્યા a. તો a ના આપણે ભાજ્ય સંખ્યાના ભાગ પાડીશું b વડે એટલે કે b નો કોઈક સંખ્યા સાથે ગુણાકાર કરીશું અને શેષ કઈ મળશે. નેક્સ્ટ સ્ટેપમાં જે તમારી ભાજક સંખ્યા b હતી તે હવે ભાજ્ય સંખ્યા બની જશે અને જે શેષ મળી પહેલા ભાગમાં r0 તે બીજા સ્ટેપ માટે તમારી ભાજક સંખ્યા થઈ જશે અને પાછી નવી શેષ મળશે r1. નેક્સ્ટ સ્ટેપમાં r0 જે પહેલા સ્ટેપની શેષ હતી બીજા સ્ટેપ માટે ભાજક બન્યું ત્રીજા સ્ટેપમાં ભાજ્ય સંખ્યા બનશે અને r1 જે હતું બીજા સ્ટેપની શેષ તે ત્રીજા સ્ટેપમાં તમારી ભાજક સંખ્યા r1 થશે અને નવી શેષ મળશે r2. આ પ્રક્રિયા તમારે શરૂ રાખવાની છે જ્યાં સુધી શેષ 0 ન આવે. શેષ 0 આવે એટલે તમારો દાખલો પૂર્ણ. હવે તો ગુસાઅ કોને કહીશું? જે સ્ટેપમાં તમને શેષ 0 મળે તેની આગળના સ્ટેપમાં જે શેષ હશે તે તમારો ગુસાઅ થશે. જે પદમાં શેષ 0 મળે તેના આગળના પદની શેષ a અને b નો ગુસાઅ કહેવાય. સપોઝ કેટલીક વાર એવું બનશે કે પહેલા સ્ટેપમાં જ 0 આવી જશે શેષ. તો શું કરશો? તો ત્યારે તમારી ભાજ્ય અને ભાજક સંખ્યા માટે એ બે સંખ્યાઓનો ગુસાઅ જે ભાજક સંખ્યા આપેલી છે તે જ એ બંનેનો ગુસાઅ થાય. જ્યારે પ્રથમ પદમાં જ એટલે પહેલા સ્ટેપમાં 0 આવી જાય એવા દાખલા પણ છે આપણે ગણીશું એટલે ખ્યાલ આવશે. ઓકે, જ્યારે પહેલા સ્ટેપમાં શેષ 0 થઈ જાય ત્યારે જે તમારી ભાજક અને ભાજ્ય સંખ્યા છે તેનો ગુસાઅ લખતી વખતે તમારે જે ભાજક સંખ્યા છે તેને ગુસાઅ તરીકે લેવો. આપણે એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા 175 અને 112 નો ગુસાઅ શોધો. ઓકે, અહીંયા જો 175 મોટી સંખ્યા છે એટલે આપણે એના ભાગ પાડીશું 112 નો ઉપયોગ કરીને એટલે 175 ગ્રેટર ધેન 112 છે તો 175 ના આપણે ભાગ પાડીશું 112 નો ઉપયોગ કરીશું તો 112 * 112 બરાબર છે. કારણ કે 112 દૂર કરવા જાવ તો 2 દૂ 4 11 દૂ 22 એટલે 224 થઈ જાય વધી જાય એટલે 112 * 112 તો શું આવ્યો જવાબ? 63 શેષ વધી. એટલે આપણે અહીંયા લખવું હોય તો 175 બરાબર 112 ગુણ્યા 1 વત્તા 63 લખાશે. ઓકે, આગળ હવે શું થશે નેક્સ્ટ સ્ટેપમાં? જો અહીંયા જેમ કર્યું તેમ a તરીકે 175 b તરીકે અહીં 112 છે તો હવે બીજા સ્ટેપમાં જે b છે તે તમારી ભાજ્ય સંખ્યા એટલે 112 ના ભાગ પાડીશું ઉપયોગ કોનો કરીશું? 63 નો. તો 112 ના ભાગ પાડીશું 63 નો 63 * 63 જ ભાગ ચાલશે કારણ કે 63 દુ 126 થઈ જશે બરાબર છે. એટલે 63 * 63 શેષ વધશે 49. ઓકે, ચાલો તો 112 બરાબર 63 ગુણ્યા 1 વત્તા 49. આગળના સ્ટેપમાં 63 તમારી ભાજ્ય સંખ્યા બનશે 49 ભાજક બનશે. ઓકે, એટલે 63 ના ભાગ પાડીશું 49 તો 49 * 49 જ થશે શેષ વધશે 14. ઓકે, એટલે 63 બરાબર 49 ગુણ્યા 1 વત્તા 14 થશે અહીંયા. હવે 49 એ તમારી ભાજ્ય સંખ્યા બનશે અને 14 જે છે તે ભાજક બનશે. તો 49 ના ભાગ પાડીશું 14 નો ઉપયોગ કરી 14 તારીખ 42 એટલે 14 ગુણ્યા 3 14 તારીખ 42 શેષ વધશે 7. હવે આપણે ભાગ પાડીશું કોના? 14 ના. અહીંયા તો 14 ને ભાજ્ય સંખ્યા 7 ભાજક સંખ્યા બનાવે તો 7 દુ 14 થશે શેષ આવી ગઈ 0. ઓકે, એટલે અહીંયા છેલ્લા સ્ટેપમાં જ્યારે શેષ 0 આવી એટલે અહીં અંતિમ શૂન્ય સિવાયની શૂન્યેતર અથવા તો શૂન્ય સિવાયની શેષ કઈ છે? 7 આઈડિયા આ આપણી શેષ છે બરાબર છે. તો 175 અને 112 નો ગુસાઅ કેટલો થવાનો? 7 થાય.
આ રીતે આપણે દાખલો, આ બધું ગણતરી નથી કરવાની, આ ખાલી સમજવા માટે આપણે ફક્ત આ ભાગ ગણવાનો છે, બરાબર છે. 2 ગુણમાં દાખલો આ પૂછાય છે. સરળ છે દાખલાઓ એકદમ. ઓકે, આગળ જોઈએ. ઉદાહરણ નંબર 1, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસાઅ શોધો. જો આવી રીતે દાખલાઓ રકમમાં શું કરશે, સામાન્ય રીતે આપણે એમ જોયું કે પહેલા દાખલામાં મોટી સંખ્યા પહેલા હતી, નાની સંખ્યા પછી. અહીંયા નાની સંખ્યા પહેલા છે, મોટી પછી છે. લખતી વખતે આપણે જે મોટી સંખ્યા હતી એ પહેલા, એટલે અહીં 12576 ગ્રેટર ધેન 4052 છે. એટલે કે ભાજ્યક તમારું 4052 છે અને ભાજ્ય સંખ્યા 12576 છે. એટલે 12576 ના ભાગ પાડીશું, 4052 નો ઉપયોગ કરીશું. તો 4052 નો ઘડિયો આપણે જો જોઈએ તો 3 વડે ભાગ ચાલશે શરૂઆતમાં. 12156, 3 દુ 6, 5 તાળી 15, 5 વધી 1 2 થી 4 તાળી 12. ઓકે, તો 420 શેષ વધે છે. એટલે 12576 પહેલું સ્ટેપ આપણું થશે 12576 બરાબર 4052 ગુણ્યા 3 વત્તા 420. ઓકે, હવે આગળના સ્ટેપમાં 4052 ના આપણે ભાગ પાડીશું, 420 નો ઉપયોગ કરીશું. તો 420 ગુણ્યા 10 કરીએ તો 4200 થાય. એટલે એનાથી ભાગ નહીં તો 9 ભાગ ચાલવી જોઈએ. તો 420 ગુણ્યા 9 કરીએ તો 3780 આવશે. ઓકે, ચાલો, એટલે 272 શેષ બચે. તો આપણે અહીંયા લખવું હોય તો 4052 બરાબર 420 ગુણ્યા 9 વત્તા 72 લખાશે. હવે આગળના સ્ટેપમાં 420 તમારી ભાજ્ય સંખ્યા બનશે અને 272 ભાજક સંખ્યા બનશે. તો 420 ના ભાગ પાડીશું, 272 નો ઉપયોગ કરીશું. 272 હવે 2 ભાગ ચલાવવા જોઈએ, સ્વાભાવિક છે, વધી જાય. 2 દુ 4, 7 દુ 14, 4 વધી 1 એટલે વધી જવાનું છે, એટલે એક ભાગ ચાલશે. 272 એકા 272, 148 શેષ બચે. તો 420 બરાબર 272 ગુણ્યા 1 વત્તા 148. આગળ નેક્સ્ટ સ્ટેપમાં હવે આગળ 272 ના ભાગ પાડીશું 148 નો ઉપયોગ કરીને, તો આપણને મળશે 148 વત્તા 124 શેષ. હવે 148 ના ભાગ પાડીશું, 124 નો ઉપયોગ કરીએ એટલે 124 એકા 124 શેષ વધશે 24, એટલે 148 બરાબર આપણે લખીશું 124 ગુણ્યા 1 વત્તા 24. હવે 124 ના ભાગ પાડીશું, 24 ને આપણે ભાજક સંખ્યા તરીકે લઈશું. ઓકે, તો 24 પંચા 120 શેષ વધશે 4, એટલે 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા 4. હવે 24 ના ભાગ પાડીશું, ઉપયોગ કરીશું 4 નો, તો 6 ચોક 24 શેષ 0 બચશે. આવી ગયું છેલ્લે સ્ટેપમાં છે શેષ 0. તો 4 ગુણ્યા 6 વત્તા 0. તો અહીં અંતિમ શૂન્યેતર અથવા તો શૂન્ય સિવાયની શેષ કઈ આવી? 4. માટે 12576 અને 4052 નો ગુસાઅ કેટલો થવાનો? 4 થાય. આ ભાગ લખવાનો નથી, આ ફક્ત સમજ માટે છે. આપણે ફક્ત આ જ રીતનો આટલો જ દાખલો ગણવાનો આવશે, બરાબર છે. ઓકે, આગળ જોઈએ. હવે ઉદાહરણ નંબર 2, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ q માટે 2q પ્લસ, આપણે 2k અને 2k પ્લસ 1 ની વાત કરી તે જ પ્રમાણે છે અહીં કે કોઈ પણ પૂર્ણાંકની આપણે વાત કરીશું તો તે 2q સ્વરૂપમાં હશે, તો યુગ્મ પૂર્ણાંક, અને અયુગ્મ પૂર્ણાંક 2q પ્લસ 1 સ્વરૂપમાં. જોઈએ કે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને 2q સ્વરૂપમાં છે, એટલે 2 તરીકે 2 ને આપણે શું ભાજક સંખ્યા તરીકે લઈએ, તો આપણને યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ સૂત્ર શું બનશે? a બરાબર 2q પ્લસ r, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 2. એટલે r જે શેષ આવવાની તે 2 કરતા નાની હશે, 0 અથવા 0 કરતા મોટી, પણ 2 કરતા નાની. એટલે કઈ આવે? 0 અને 1. એટલે r ની કિંમત આપણને 2 મળશે, 0 મળે અથવા તો 1 મળે. હવે જો આપણે કિંમતો મૂકીએ, જો પેલા 0 મૂકીએ તો a બરાબર 2q થશે અને 1 મૂકીએ તો a બરાબર 2q પ્લસ 1 થાય. જો a બરાબર 2q, તો a એ 2 વડે વિભાજ્ય છે અને એ યુગ્મ પૂર્ણાંક છે. જોઈએ ઉદાહરણ 12, બરાબર છે. તો 2 વડે વિભાજ્ય છે, 6 દુ 12, એટલે 6 દુ 12 થાય. 12 ના ભાગ પાડો 6 ગુણ્યા 2. એવી જ રીતે 120, 2 ને આપણે ભાજક સંખ્યા તરીકે લીધી છે, બરાબર છે. તો 60 દુ 120. એવી જ રીતે 248, એટલે યુગ્મ પૂર્ણાંક થઈ ગયું ને. એ જે સંખ્યા છે જો 12, 120 એ 248 એવી યુગ્મ પૂર્ણાંક થાય છે. એવી જ રીતે જો
a બરાબર 2q+1 લઈએ તો a એ 2 વડે વિભાજ્ય નથી એટલે નિશેષ ભાગી શકાય નહીં, પરંતુ આપણે એને ભાગશું એટલે શેષ 1 વધે છે. તો આવા પૂર્ણાંક a ને અયુગ્મ પૂર્ણાંક કહેવાય. જોઈએ ખાલી ઉદાહરણ માટે છે આ વસ્તુ લખવાનું નથી. જોઈએ જો 5 લઈએ, 2 ને આપણે ભાજક સંખ્યા તરીકે લઈએ તો 2 દુ 4 વત્તા 1 એટલે 5 થાય. એવી જ રીતે 7 લઈએ તો 3 દુ 6 વત્તા 1 એટલે 7 થાય. એવી માટે જો a એ 2q ના સ્વરૂપમાં હોય તો એ સંખ્યા એ યુગ્મ પૂર્ણાંક છે, અને કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ 2q+1 સ્વરૂપમાં હોય છે. એટલે કે યુગ્મ સ્વરૂપમાં હોય તો 2q અને અયુગ્મ પૂર્ણાંક હશે તો 2q+1. ઓકે, આગળ જોઈએ ઉદાહરણ નંબર 3. દર્શાવો કે દરેક અયુગ્મ ધન પૂર્ણાંકે કોઈક પૂર્ણાંક q માટે 4q+1 અથવા તો 4q+3 સ્વરૂપમાં હોય છે. જોઈએ કે ધારો કે કોઈ ધન અપૂર્ણાંક અયુગ્મ પૂર્ણાંક છે તો b બરાબર અહીંયા આપણે 4 લઈશું. 4q+1 ને +3 છે એટલે b બરાબર 4 આપ્યું તો શેષ આપણી કઈ મળે? 0 1 2 અને 3 આટલી મળશે. 0 1 2 અને 3 એટલે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ 4q+r એ બરાબર તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 4 થાય. તો આપણી શેષ જે આવે 0 અથવા 1 અથવા 2 અથવા 3. તો આપણને સમીકરણ કયા મળશે? એની કિંમત એક તો 4q સ્વરૂપે જો 0 મૂકે તો 4q અથવા 4q+1 4q+2 અથવા 4q+3 થાય. હવે આમાં જો 4q ની વાત કરીએ તો 4q માં આપણે 2 કોમન કાઢી શકીએ. 2 કૌંસમાં 2q એટલે 2 વડે વિભાજ્ય એટલે કે એ તો યુગ્મ પૂર્ણાંક થઈ ગયું. એવી જ રીતે 4q+2 એનેમાં પણ 2 બહાર નીકળે તો 2 કૌંસમાં 2q+1 એટલે એ પણ સંખ્યા 2 વડે વિભાજ્ય. એટલે 4q અને 4q+2 જે છે તે તો યુગ્મ પૂર્ણાંક છે. તો બાકીની જે 4q+1 અને 4q+3 જે છે તે અયુગ્મ પૂર્ણાંક થવાનો. બરાબર છે. જોઈએ એ અયુગ્મ હોવાથી એ 4q અથવા 4q+2 ન હોઈ શકે, કારણ કે બંને 2 વડે વિભાજ્ય છે. આપણે વાત કરી ઉદાહરણ જોયું તેમ. માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ 4q+1 અથવા 4q+3 સ્વરૂપનો હોય છે. ઓકે, આગળ જોઈએ ઉદાહરણ નંબર 4. એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસક એટલે કે જે વાસણ છે તેમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી જો જગ્યા ઓછી રોકવાની છે, થપ્પી એટલે સંખ્યા વધારે મૂકવાની છે તો મહત્તમ ભાગ લેવાનો છે. એટલે કે આપણે અહીં જે મીઠાઈ વાળાની જે કાજુ બરફી 420 અને 130 નંગ બદામ બરફી એ 2 સંખ્યાઓનો શું લઈશું? ગુસા લઈશું. બરાબર છે. તો અહીં દરેક થપ્પીમાં બરફીની સંખ્યા મહત્તમ થવી જોઈએ. બરાબર છે. જગ્યા ઓછી થઈ જાય, થપ્પીની સંખ્યા લઘુત્તમ થાય. તે માટે 420 અને 130 નો આપણે ગુસા શોધીશું. જગ્યા ઓછી થાય એટલે થપ્પીની સંખ્યા ઓછી થવી જોઈએ પણ બરફીની સંખ્યા વધારે મહત્તમ થવી જોઈએ. એટલે આપણે એ 2 નો ગુસા લઈએ તો 420 ગ્રેટર ધેન 130 છે માટે ગુસા 420 અલ્પવિરામ 130 માટે. તો અહીં આનો અર્થ એ જ થાય કે અહીંયા આપણે 420 ના ભાગ કરવાના છે, ઉપયોગ 130 નો કરવાનો છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ 420 ના ભાગ કરીએ 130 નો તો 13 તારી 39 390 વત્તા 30 શેષ બચે. હવે 130 ના 30 નો 4 તારી 12 120 30 ગુણ્યા 4 કરીએ એટલે 120 વત્તા 10. ઓકે, હવે 30 ના 10 તારી 30 વત્તા 0 એટલે અંતિમ શૂન્યેતર શેષ કઈ આવી? શૂન્ય સિવાયની 10 આવી. માટે 420 અને 130 નો ગુસા કેટલો થવાનો? 10. માટે તે મીઠાઈ વાળો દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની, અહીંયા એવું નથી કીધું કે કાજુ વાળી જ મૂકવાની છે કે બદામ વાળી મૂકવાની છે, કોઈ પણ પ્રકારની બરફીની સંખ્યા કેટલી રાખી શકશે? 10. મહત્તમ સંખ્યા કેટલી રાખી શકશે? 10 રાખી શકશે. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. કઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો WhatsApp નંબર નીચે આપ્યો છે તેની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.